હાલ ભરૂચના શુકલતીર્થ ખાતે ભાતીગળ મેળો ચાલી રહ્યો છે, જેમાં રાજ્યભરમાં લોકો મેળો મહાલવા આવી રહ્યા છે. ત્યારે શુકલતીર્થ ખાતે નર્મદા નદીમાં 2 દિવસમાં 4 લોકોના ડૂબી જવાથી મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે. તેવામાં ગતરોજ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ નિર્દોષ લોકોના નર્મદા નદીમાં ડૂબી જવાથી મૃત્યુ નીપજવાની ઘટના પાછળ ગેરકાયદે રેતી ખનન થતું હોવાથી ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાનું વહીવટી તંત્ર જવાબદાર હોવાનો હળહળતો આક્ષેપ કર્યો હતો. તો બીજી તરફ હવે માછીમાર સમાજ પણ આગળ આવ્યો છે. ભરૂચ માછીમાર સમાજના અગ્રણી કમલેશ મઢીવાલાએ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી, રાજ્યના મુખ્યમંત્રી સહિત અન્ય મંત્રીઓને અને અધિકારીઓને મેલ મારફતે રજૂઆત કરી છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે શુકલતીર્થ ખાતે નર્મદા નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનનની પ્રવૃત્તિથી થયેલા 4 લોકોના મૃત્યુ બાબતે તમામ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. ત્યારબાદ પણ 2 દિવસ એ ફરિયાદ આપ્યા થયેલા હોવા છતાં પણ સરકારી તંત્ર કે વહીવટી તંત્ર કે પોલીસ તંત્રએ કે ખાણ ખનીજ અધિકારીઓએ આજ દિન સુધી તેની તપાસ કરીને કોણ આ બનાવની સાથે જે રેત ખનન કે લીઝ હોલ્ડર સંડોવાયેલા છે તેની તપાસ કરીને નામો બહાર લાવેલા નથી. જેથી કરે ગઈકાલે પણ બીજી ફરિયાદ આપવાની ફરજ પડેલી હતી અને બીજી ફરિયાદમાં સ્પષ્ટપણે અમે રજૂઆત કરેલી છે કે જે બનાવ સ્થળના જે વિડીયોગ્રાફ્સ ન્યૂઝ ચેનલને જોવામાં આવે તો તેમાં જે દિવસે 3 લોકો ડૂબી ગયેલા હતા તે લોકોની શોધખોળ ચાલુ હતી. તે દરમિયાન પણ પોલીસની રૂબરૂમાં, પોલીસની હાજરીમાં ત્યાં ઇલીગલ માઇનિંગ કરનારની બોટ, ડ્રેજિંગ મશીન, પોકલેન મશીન અને રેતીના ઢગલા ત્યાં હાજર હતા. અને પોલીસની રૂબરૂમાં તે લોકોને જે ત્યાંની પબ્લિક ગુસ્સે થઈને તે લોકોની સામે જતા તે લોકો દોડેલા હતા. તેમ છતાં પણ પોલીસ ત્યાં હોવા છતાં પણ તે ઇલીગલ માઇનિંગ કરનારને અટક કરવામાં આવેલી નહોતી અને તે લોકોને ભાગી જવા માટેની તક આપવામાં આવેલી હતી. જોકે શુકલતીર્થમાં નર્મદા નદી કિનારે વર્ષોથી ડ્રેજિંગ મશીનો વડે ગેરકાયદેસર રેતી ખનનની પ્રવૃત્તિ ચાલી રહી છે. નદી કાંઠાનો કેટલોક વિસ્તાર CRZ-માં આવેલો વિસ્તાર પણ છે. તેમ છતાં વહીવટી તંત્ર અને પોલીસ તંત્રની નજર અને રહેમ નજરે વર્ષોથી આ વિસ્તારમાં ગેરકાયદે રેતી ખનન થઈ રહ્યું હોવાનો માછીમાર સમાજના અગ્રણી કમલેશ મઢીવાલાએ આક્ષેપ કર્યો છે. નર્મદા નદીના વહેણમાંથી ડ્રેજિંગ મશીનો વડે રેતી ખેંચવાના લીધે નદીના સમગ્ર વિસ્તારમાં ઊંડા ખાડાઓનું, તેવામાં ગેરકાયદે રેત ખનનના કારણે સેંકડો લોકોના પાણીમાં ડૂબી જવાથી અને રોડ અકસ્માતમાં મૃત્યુ નીપજવાથી ઘણા પરિવારો ઉજળી ગયા, જેને કાયદાની પરિભાષામાં આકસ્મિક મૃત્યુ કહી શકાય. પણ નૈતિકતાની દ્રષ્ટિએ જોઈએ તો આ ગેરકાયદે રેત ખનન પ્રવૃત્તિ કરનાર ટોળકીઓના સભ્યો અને જવાબદાર વહીવટી તંત્ર આ જ ઘટનામાં જવાબદાર હોવાનો ભરૂચ માછીમાર સમાજના અગ્રણી કમલેશ મઢીવાલાએ આક્ષેપ કર્યો છે. ત્યારે જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહી તેમજ મૃતકોના પરિવારજનોને વળતર ચૂકવાય તે માટે ભરૂચ માછીમાર સમાજ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. કારણ લોકવાયકાઓ મુજબ આ જે ખેત પ્રવૃત્તિ જે બનાવ સ્થળ પર થયેલી છે તે કોઈ રાજકીય મોટા માથાની ભાગીદારીની આ લોકેશન બનાવ સ્થળ પર આ બનાવ બનેલો છે તેવી લોકવાયકા ચાલી રહેલી છે અને તેના કારણે જ આ વહીવટીતંત્ર, પોલીસ તંત્ર અને ખાણ ખનીજના અધિકારીઓ મંદ ગતિએ તપાસ કરી રહેલા છે. આ બનાવ સ્થળનો ફોટોગ્રાફ્સ છે. બનાવ સ્થળના ફોટોગ્રાફ્સમાં જે GPS લોકેશન છે, GPS લોકેશનમાં સ્પષ્ટપણે સર્વે નંબર 1506 શુકલતીર્થનો જે છે તે શુકલતીર્થના 1506 નંબરમાં આ બનાવ બનેલો છે અને બનાવ સ્થળનું જે લોકેશન છે, લોકેશન નર્મદા નદીના કિનારે છે. એટલે ગેરકાયદેસર પ્રવૃત્તિ જે નર્મદા નદીના વહેણમાંથી ડ્રેજિંગ મશીન વડે રેતી કાઢવાની પ્રવૃત્તિ થઈ રહેલી હતી અને તેના કારણે ત્યાં 100-150 ફૂટનો ઊંડો ખાડો છે તેવું સ્પષ્ટપણે બનાવ સ્થળ બોલી રહેલું છે. આ અમારી ફરિયાદ છે અને ફરિયાદમાં પણ અમે માંગ કરેલી છે કે આ બનાવ જે છે એ બનાવ ફક્ત ને ફક્ત એની જોડે આ રેત ખનન માફિયાની પ્રવૃત્તિ કરનાર રેત ખનન માફિયા જ નહીં, પરંતુ તેની જોડે ખાણ ખનીજ કચેરીના અધિકારીઓ, વહીવટી તંત્રના અધિકારીઓ, પોલીસ તંત્રના અધિકારીઓ પણ સ્પષ્ટ રીતે જોડાયેલા છે અને ગ્રામ પંચાયત શુકલતીર્થની બોડીના જે સભ્યો અને સરપંચ છે તે પણ આ બનાવ સાથે અને આ જે મૃત્યુઓ નિપજેલા છે તેની સાથે સ્પષ્ટ રીતે જોડાયેલા છે અને તેમની સામે BNSની કલમ 106 મુજબની કાર્યવાહી તાત્કાલિક ગુનો નોંધીને કાર્યવાહી કરવા પાત્ર છે.